દ્વારકાના દરિયાકાંઠેથી બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો છે। ₹44.85 લાખનો ચરસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસઓજીએ દ્વારકાના દરિયા કિનારેથી 897 ગ્રામ 44.85 લાખની કિંમતના ચરસના જથ્થાને કબજે કર્યો છે। દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે। દરિયા કિનારેથી ચરસનું પેકેટ મળી આવતા પોલીસ દ્વારા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। દ્વારકાના દરિયા કિનારે નશાના કડા કારોબારનું નેટવર્ક વધવા લાગ્યું હોય તેવા સંકેતો પણ મળી રહ્યા છે। ગઈકાલે તારીખ 15/4ના રોજ દ્વારકા ખાતે હોટેલ સ્કાય કમ્ફર્ટના બીચની સામેના પથ્થરોમાં એક બિનવારસી પેકેટ મળી આવેલ, જે પેકેટની ચકાસણી કરતાં તે ચરસ હોવાનું માલુમ પડેલ, જે અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો દાખલ થયેલ છે, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરેલ છે। સદર પેકેટમાં ચરસનું વજન આશરે 897 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 44,80,000 જેટલી